પ્રશ્ન 1 અને 2 માટે વિકલ્પ પસંદ કરો। 1. નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી? A. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, B. તાંબાનો સળિયો, C. ફૂલાવેલો ફુગ્ગો, D. ઊનનું કાપડ। જવાબ B. તાંબાનો સળિયો। જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો A અને કાપડ બંને ઘનભાર મેળવે છે। B. ઘનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે। C. અને કાપડ બંને ઋણભાર મેળવે છે। D. ઋણભારિત થાય છે જ્યારે કાપડ ઘનભારિત થાય છે। જવાબ D. ઘનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે। ખરા વિધાનો સામે ટીપ અને ખોટા વિધાનો સામે F લખો। 1. સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે। જવાબ F। 2. કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષે છે। જવાબ T। 3. વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી। જવાબ F। 4. ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે। જવાબ F। પ્રશ્ન 4. કેટલીક વાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે, સમજાવો। જવાબ શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે। સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે પ્રશ્ન 5. સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે। જવાબ મનુષ્યનું શરીર વિદ્યુત સુવાહક છે। જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થોનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે। આમ આ રીતે વીજભારિત પદાર્થોનો વીજભાર દૂર થાય છે। પ્રશ્ન 6. ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો। કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાય છે। આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો। જવાબ આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો નીચે મુજબ છે। વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં। કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનમાં બારી 8. સમજાવો શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે જ્યારે વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે। જવાબ 2 વીજભારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે। તેઓને એકબીજાની નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે। હા, વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે। કારણ વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે, તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને પણ આકર્ષે। પ્રશ્ન 9. જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય છે તેને આકૃતિ વડે સમજાવો। ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો। જવાબ ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યો કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન છે। પ્રશ્ન 11. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે, તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? જવાબ આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે નીચેના પગલાં લેવા જોઈએ। આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું, ઇમારતો, વૃક્ષો તથા ઉપરની પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું,
મોટર કે બસમાં હો તો બહાર ન આવવું. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે વાવાઝોડું આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે. તમે છત્રી લઈ જશો? સમજાવો. જવાબ: ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે છત્રી લઈને બહાર જવું જરાય પણ યોગ્ય નથી. કારણ કે છત્રીને ઉપર અણીદાર સળિયો હોય છે. તે ધાતુનો હોય છે. વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રણ જેવી બાબત છે.